નમસ્કાર પ્રશિક્ષણાર્થી બહેનો. આજે આપણે કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહારની અંદર અધ્યયનના સાધન તરીકે બિલ્ડિંગની જે ચર્ચા કરતા હતા તેની અંદર હવે શાળા બિલ્ડિંગની રૂપરેખાની ચર્ચા કરવાની છે અને સાથે સાથે શાળા સ્થળની પસંદગી કઈ રીતે કરવી તેની પણ. આગળ આપણે પ્રસ્તાવના અને એના બિલ્ડિંગનું મહત્ત્વ આપણે જોયું હતું, જેની અંદર કઈ રીતે શિક્ષણ જ્ઞાનનું સર્જન કરે છે અને શાળા, શિક્ષણ તથા ઘર ત્રણેય જે પાસા છે તે કઈ રીતે સંસ્કૃતિના વિકાસનું એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. તો શાળા બિલ્ડિંગની રૂપરેખા એ પણ બિલ્ડિંગનો જ એક ભાગ છે. બિલ્ડિંગ બનતા પહેલાં તેની રૂપરેખા બને છે અને રૂપરેખા હંમેશા પહેલાં પેપર ઉપર હોય છે. પેપર ઉપર તેનો પ્લાન બનતો હોય છે અને જ્યારે આ રૂપરેખા કે એનું સ્ટ્રક્ચર પેપર ઉપર જ્યારે કોઈ એન્જિનિયર અથવા તો નિષ્ણાત સ્થપતિ એટલે કે જે સ્થાન ઉપર બનાવનાર, ચણતરનું કામ કરાવનાર જે વ્યક્તિ હોય છે તે શિક્ષણ ક્ષેત્રથી તથા તેની અંદર જીવંત પરિબળો કામ કરવાના છે, તેની જો એને સૂઝબૂઝ હોય તે વધારે ઈચ્છનીય છે. કારણ કે બાળકના વિદ્યાર્થી જીવનમાં શાળા બિલ્ડિંગના વાતાવરણની ખૂબ જ ઊંડી અસર થતી હોય છે અને આપણે આગળ પણ વાત કરી હતી કે બાળક એ પોતાનો જીવનનો મહત્ત્વનો અને મહત્ત્વનો સમય તો ખરો જ જીવનકાળનો, પરંતુ મહત્તમ સમય પણ તે શાળા બિલ્ડિંગની અંદર જ પસાર કરે છે અને વર્ગખંડની અંદર પસાર કરે છે. તો એને જ્યાં જે વાતાવરણની અંદર શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે, એના ભાવિ જીવન માટે પોતાની જાતને ઘડવાની છે અને ઘડાવવાનું છે, તો એ સ્થળ એ ખૂબ જ વ્યવસ્થિત રીતે તેની રચના થવી જોઈએ. એક જેને કહેવાય કે તેની રચનાની અંદર તેના માનસિક, શારીરિક તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને તે બધા જ પરિબળોને સમજીને વિચારીને એનો વિકાસ થવો જોઈએ. એ બિલ્ડિંગની રચના થવી જોઈએ અને માટે જ શાળા બિલ્ડિંગની રચનાની અંદર એવા વ્યવસ્થિત, અનુભવી, નિષ્ણાત એન્જિનિયરોની સલાહ લેવી એ વધારે હિતાવહ ગણાય છે. તમારા મોડ્યુલની અંદર પેજ નંબર 80 એની ઉપર સરસ મજાની આકૃતિ આપેલી છે, જેની અંદર તેમની શારીરિક અને માનસિક સ્વસ્થતા અને તંદુરસ્તી અને તેમના પ્રેરણાત્મક પરિબળને ધ્યાનમાં લઈને બધી જ પ્રકારની બેઝિક ફેસિલિટી હોય અને જ્યાં એક શિક્ષક વિદ્યાર્થીની મર્યાદાનો પાયો પણ જળવાઈ રહે અને તેની વિદ્યાર્થીઓને એક આત્મશિસ્તની તથા પોતાની એક આગવી જગ્યા ક્યાં હોવી જોઈએ અને પોતાની શાળાને કઈ રીતે સાચવવી જોઈએ. જ્યારે શાળા તમને આટલી ફેસિલિટી આપે છે તે બધું જ એકબીજા સાથે સંકળાઈને આપોઆપ આની સાથે આપણને ખ્યાલ આવે છે, જેની અંદર જીવંત પરિબળો જેટલા પણ કાર્યરત છે તે બધાની જ આની અંદર કેટલીક જે સુવિધાઓ છે એના માધ્યમથી તેમને મહત્ત્વ આપવામાં આવે છે કે તમે પણ આ શાળા માટે એટલા જ મહત્ત્વના છો. તો સૌથી પહેલાં તમે જોશો કે શાળા બિલ્ડિંગ એ મહત્તમ સેન્ટરમાં છે કે જેને લઈને શાળા બિલ્ડિંગની જે ખંડ છે એ ખંડોની જગ્યા શેના સાથે હોવી જોઈએ અને વચ્ચે કેટલા ડિસ્ટન્સ હોવા જોઈએ. તમે જોઈ શકો છો સૌથી પહેલાં આચાર્ય ખંડ અને કાર્યાલય. કારણ કે શાળાનો જે ભૂપતિ છે અથવા તો જે મહત્ત્વનું પરિબળ છે કે જે મૂળ કહેવાય, વટવૃક્ષ જો શાળાને આપણે ગણીએ તો તેનું મૂળ છે તેના આચાર્ય. તો તેનું કાર્યાલય એ સૌથી મિડલમાં હોવું જોઈએ કે જ્યારે પણ કોઈ પણ વાલી કે કોઈ પણ વ્યક્તિ શાળા બિલ્ડિંગ અંદર પ્રવેશ કરે છે તો તેના એન્ટ્રન્સમાં એને બે બાજુ જો જોવા મળે તો એ સૌથી પહેલી હોય છે એની આચાર્યનું ઓફિસ અને કાર્યાલય. અને એ કાર્યાલય ની સાથે સાથે એની બાજુમાં જ તેની શાખાઓ
કે જેને શિક્ષક ખંડ કહેવામાં આવે છે, કે જ્યાં તેમનો સ્ટાફ બેસતા હોય અને પોતાનું કાર્ય કરી શકે અને સતત સંપર્કમાં રહી એકબીજાના વ્યવસ્થિત સાનિધ્ય અને વ્યવસ્થામાં જોડાઈ શકે, એ રીતે શિક્ષક ખંડ. સાથે સાથે સંમેલન ખંડ, જેને આપણે પ્રાર્થના હોલ પણ કહી શકીએ છીએ, જેની અંદર કોઈપણ પ્રકારના કાર્યક્રમનું, પ્રાર્થનાનું આયોજન તમે સરસ સુચારુ સ્વરૂપે કરી શકો છો, જેથી શિક્ષક આચાર્ય એ ખંડ સાથે સતત જોડાયેલા રહે. પછી છે વર્ગખંડ, આચાર્ય ખંડની બિલકુલ બાજુમાં. ત્યાંથી વર્ગખંડની શરૂઆત જો થાય તો વર્ગખંડો જેટલા પણ હોય અથવા તો એના કેટલા પણ માળ હોય, પણ આચાર્યની કાર્યાલયની બાજુમાંથી જ્યારે શરૂઆત થાય છે થોડી સ્પેસ રાખીને, ત્યારે વિદ્યાર્થીઓને પણ એ અહેસાસ રહે છે કે આચાર્ય ગમે ત્યારે સુપરવિઝનમાં આવી શકે છે અને એમને અમારી દરેક ક્રિયા ઉપર એમનું ધ્યાન રહેશે. ત્યાર પછી છે સેવક નિવાસ. હવે નિવાસની વાત અહીંયા કરવામાં આવી છે કે જો તમે કોઈ એવી મોટી શાળાની સ્થળની પસંદગી કરી છે કે જ્યાં શિક્ષક, આચાર્ય અને સેવક, જે તમારા શાળાનો જ સ્ટાફગણ છે, ત્યાં રહી અને શાળાના સતત સંપર્કમાં રહી શકે, તો એના માટે તમે નિવાસની વ્યવસ્થા પણ આ રીતે કરી શકો છો, જેની સાથે પાણીની રૂમ પણ હોય છે. અને એ પાણીની રૂમની સાથે બહેનો, એટલે કે વિદ્યાર્થી બહેનો માટેનો આરામખંડ અથવા તો ફ્રેશર રૂમ, અથવા તો જેને લેડીઝ રૂમ LR કહેવામાં આવે છે, અથવા તો વોશરૂમ પણ સાથે તમે અટેચ કરી અને સરસ વ્યવસ્થિત ફેસિલિટી આપી શકો છો. સાથે છે રમતનું મેદાન. ત્યાર પછી વિજ્ઞાન ખંડ, પુસ્તકાલય, વાંચનાલય, વ્યાયામ મંદિર, કે જ્યાં એક્સરસાઇઝ અને જુદી જુદી ઇન્ડોર આઉટડોર એક્ટિવિટી શીખવાડવામાં આવી શકે છે. જ્યાં એક્સરસાઇઝ આઉટડોર એક્ટિવિટી તો મેદાનમાં જ થશે, પરંતુ વ્યાયામ મંદિરની અંદર એક્સરસાઇઝ, યોગા તમે કરાવી શકો છો. ત્યાર પછી છે ડાર્ક રૂમ, જેને આપણે પ્રોજેક્ટર રૂમ તરીકે પણ જોઈશું, કે જ્યાં આપણે પ્રોજેક્ટર ઉપર કોઈપણ પ્રકારની અથવા તો કમ્પ્યુટર દ્વારા કે ટેકનોલોજી દ્વારા કંઈ પણ શીખવાડવું હોય તો આપણે તેને ડાર્ક રૂમ તરીકે લઈ શકીએ, અથવા તો પ્રોજેક્ટર રૂમ તરીકે પણ લઈ શકીએ છીએ, જ્યાં તેના દ્વારા તમે કોઈ વ્યવસ્થિત પ્રોજેક્ટ અથવા તો કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ અથવા તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભણાવી શકો છો. શાળા સંગ્રહાલય, જ્યાં તમે શાળાની મહત્ત્વની બાબતોને સાચવી રાખી શકો છો. સાથે સાથે એવો પણ એક રૂમ, એ જ રૂમની અંદર પેસેજ આપીને, પાર્ટીશન આપીને પેસેજ કરી અને તમે ત્યાં સરસ મજાનું એક એક્ઝિબિશન પણ ગોઠવી શકો છો. ત્યાર પછી છે નાનો બગીચો, જેને તમે પર્યાવરણ સાથે સંમેલિત કરી અને બાળકોને પર્યાવરણનું શિક્ષણ પણ સરસ, એમની સાથે બાગાયત ખેતી કરાવીને પણ સરસ એક રચનાત્મક પ્રવૃત્તિના ભાગરૂપે બગીચો બાળકો અને વિદ્યાર્થીઓ તથા પર્યાવરણના શિક્ષકો મળી અને કરી શકે છે. પર્યાવરણ દિનની ઉજવણી થઈ શકે છે. ત્યાર પછી છે ભાઈઓ માટેનો આરામખંડ. તમે જોઈ શકો છો કે બંને વસ્તુ કેટલું ઓપોઝિટ છે. બહેનો માટેનો આરામખંડ અને એક્ઝેક્ટલી એની સામે ભાઈઓ માટેનો આરામખંડ, જેથી વિદ્યાર્થીઓની બંનેને એક સાથે વર્ગખંડમાં બેસાડીને તો ભણાવવાનું જ છે, પરંતુ સાથે સાથે એક પ્રકારની શિસ્ત પણ જળવાઈ રહે છે, જેથી કોઈ બીજા માનસિક, શારીરિક અથવા તો એવા કોઈ પણ પ્રશ્નો નથી બનતા કે જે તમારી નૈતિકતાને નડતા હોય. બરાબર, તમારા નૈતિક બાબતોને અથવા તો તમારી નૈતિક જે છાપ છે શાળાની, એને લઈને કોઈ પ્રશ્ન ઊભા ન થાય, તેના માટેનું ધ્યાન પણ આ બિલ્ડિંગની અંદર રાખવામાં આવે છે. સાયકલ શેડ, જેને બહુ જ જરૂરી છે, કારણ કે બધા જ બાળકો હોસ્ટેલમાં રહી શકતા નથી, જે પ્રોપર તે જ ગામમાંથી અથવા તો તે જ સ્થળેથી આવતા હોય તો તે પોતાના જે ગામ છે કે ઘર છે, જે શાળાથી ખૂબ જ ઓછા અંતરે આવેલું હોય, ત્યાંથી બાળકો સાયકલ લઈને આવી શકે છે, તો સાયકલ ત્યાં પાર્ક કરી શકે છે. ત્યાર પછી તમે જુઓ છો કે શિક્ષક ખંડ છે, તેની બાજુમાં છે સંમેલન ખંડ, ચિત્રખંડ, અને ચિત્રખંડની બાજુમાં સ્ટાફ ભાઈઓ માટેનું
વોશરૂમ અને સ્ટાફ બહેનો માટેનું વોશરૂમ. તો આ બધી જ બેઝિક ફેસિલિટી સાથે બધી જ પ્રકારની પ્રવૃત્તિ તમે બહુ જ સરળ રીતે કરાવી શકો તે રીતે દરેક બાબતોને ઇન્ક્લુડ કરીને શાળા બિલ્ડિંગની રૂપરેખા અહીંયા તમને બતાવવામાં આવી છે. આગળ આપણે શાળા સ્થળની પસંદગી જોઈશું. એની અંદર આકાર પણ જોઈશું કે TLH યુ આકારનું જ્યારે કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ બનાવવામાં આવે તો તમે આ જ રીતે જગ્યાઓ અને સ્થળને રાખી ડિઝાઇન કરી અને આ દરેક પ્રકારના રૂમ, ખંડ અથવા તો વર્ગને તમે આની અંદર ઇન્ક્લુડ કરી અને સરસ મજાની બિલ્ડિંગનું શું કરી શકો છો, નિર્માણ કરી શકો છો. શિક્ષક તરીકે તમને એટલા માટે ખબર હોવી જોઈએ કારણ કે જ્યારે સ્કૂલના ઇન્સ્પેક્શન્સ થતા હોય કે સ્કૂલને A ગ્રેડ, B ગ્રેડ એવા સર્ટિફિકેટ્સ ગુજરાત બોર્ડ તરફથી અથવા તો હવે તો તમે જુઓ છો કે બધું જ NCTE હસ્તક થઈ ગયું છે અભ્યાસક્રમ સહિત. તો એના સર્ટિફિકેટ્સ જ્યારે શાળાને એની ગુણવત્તાના ધોરણે અપાતા હોય છે ત્યારે શાળા બિલ્ડિંગ એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ ભજવે છે. તેની અંદર એનું ઘણું મહત્ત્વ છે કે બાળક જ્યાં પોતાનો મહત્તમ સમય પસાર કરવાનો છે એ સ્થળ તેની તંદુરસ્તી અને તેના સ્વાસ્થ્ય તથા તેના માનસિક અને શારીરિક પાસાઓ પર અસર કરનાર છે કેટલી અને કેવી માટે આ વસ્તુ એ ખૂબ જ મહત્ત્વની આ રીતે બની રહે છે. હવે આપણે જોઈશું શાળા સ્થળની પસંદગી તથા રચના. શાળા સ્થળની પસંદગી અને તેની રચના. શાળા સ્થળની પસંદગીમાં હંમેશા આપણે એક વસ્તુની હંમેશા યાદ રાખવાનું છે કે ત્યાં બાળકોના જે આસપાસના વાતાવરણમાં શાંતિપ્રિય સ્થળ હોય અને બાળકોને તંદુરસ્ત અને તેની સિક્યોરિટી એટલે કે તેમની જે પોતાની આગવી વાલી અને સમાજની અંદર રહી અને તે શાળાની નિર્માણ અને તેનું સ્થાપન થાય એ ખૂબ જરૂરી છે. બાળકોની જે વિદ્યાર્થીઓને શાળાની અંદર જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તેના તંદુરસ્ત ઉછેર અને તેના તંદુરસ્ત વાતાવરણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. શાળા બિલ્ડિંગની રચના અને એનું નિર્માણ એ રીતે થવું જોઈએ કે જ્યાં સ્વચ્છતાની સાથે સાથે તેની સ્વચ્છ હવા, પ્રકાશ, ઉર્જા આ બધી જ બાબતો તેની સાથે સંકળાયેલી હોય અને તેની સાથે સાથે શાળા બિલ્ડિંગ એ એના શાળા બિલ્ડિંગના આસપાસના પરિસરમાં પણ એક થોડી ખુલ્લી જગ્યા હોય કે જ્યાં સિક્યોરિટી વાઇઝ વિદ્યાર્થીઓને જ્યારે લેવા આવવું, મૂકવા જવું અને જે સાધનોની અવર જવર છે તેની પણ અહીંયા ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે એટલી જગ્યા છોડી અને પછી શાળા બિલ્ડિંગનો ગેટ પણ ત્યાં એ રીતે જ મૂકવામાં આવે છે જેથી બાળકો જો ગેટની બહાર જાય તો પણ એમની સિક્યોરિટી કે તેમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચવાની જે શક્યતાઓ છે એ ખૂબ ઓછી થઈ જાય. બાળકો જ્યાં ભણે છે ત્યાં આસપાસ કોલાહલવાળું વાતાવરણ ન હોય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે અને જો હોય તો શાળા બિલ્ડિંગની અંદર જ્યાં બાળકો વર્ગખંડની અંદર બેસવાના છે તે વર્ગખંડ અને તે બિલ્ડિંગની રચના પણ એવી રીતે કરવામાં આવે કે એવું થોડુંક ડિસ્ટન્સ ત્યાં જળવાઈ રહે. ખાસ શાળા બિલ્ડિંગની અંદર સ્વચ્છતા, હવા, પ્રકાશ, ઉજાસ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે કે વર્ગખંડ હંમેશા એક પ્રકારના હવા ઉજાસથી એનું બાંધકામ થયેલું હોય, પ્રોપર બારીઓ અને દરવાજાઓ મૂકવામાં આવ્યા હોય, જ્યાં પ્રકાશની અવર જવર હોય તો એક સ્વચ્છ હવા બાળકોને ઓક્સિજન માટે મળી રહે. તેના પ્રાંગણની અંદર વૃક્ષોની યોગ્ય જે ઉછેર છે એ પણ થવો જોઈએ જેથી તેમને ચોખ્ખું ઓક્સિજન મળી રહે, વાતાવરણ અને પર્યાવરણના સંપર્કમાં રહી અને બાળકો શીખી શકે. ત્યાં મેદાનની વ્યવસ્થા જ્યાં બાળકો રમતગમત માટે ઉપયોગ કરી શકે એવા સ્ટેજ કે જે હોલ અને સ્ટેજ બંનેની વ્યવસ્થા બને તો થઈ શકે જ્યાંથી બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે તે જગ્યાઓનો બાળકો ઉપયોગ કરી શકે. અન્ય કાર્યક્રમો હાથ ધરવા હોય જે સામાજિક હોઈ શકે છે, કલ્ચરલ પ્રોગ્રામ હોઈ શકે છે તો એવા કાર્યક્રમને ખૂબ સરસ રીતે ત્યાં આયોજિત કરી શકાય તેવી શાળા બિલ્ડિંગની પસંદગી અને તેનું નિર્માણ પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બિલ્ડિંગના નિર્માણમાં બીજી એક વસ્તુ
એની ઉપયોગિતાની દ્રષ્ટિએ તો આપણે વાત કરી કે તેનો જ્ઞાનાત્મક કાર્યક્રમ હોય, બૌદ્ધિક કાર્યક્રમ હોય, કોઈ સ્પર્ધાઓ હોય, કોઈ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ હોય, કલ્ચરલ પ્રોગ્રામ હોય, તો એવા ઘણા બધા વર્ષ દરમિયાન આપણે પ્રોગ્રામ અને કાર્યક્રમની આયોજન કરતા હોઈએ છીએ, જેની અંદર શાળા હોલ, પ્રાર્થના હોલ અથવા તો શાળાની અંદર પ્રાર્થના હોલની બાજુમાં કે પ્રાંગણની અંદર સરસ મજાનો સ્ટેજ હોય તો એ સ્ટેજનો ઉપયોગ કરીને બાળકો એ કામ કરી શકે. શાળા બિલ્ડિંગના ખૂણે ખૂણોનો ઉપયોગ ખૂબ સરસ રીતે શિક્ષક પોતાના અભ્યાસક્રમ તથા બાળકો પોતાના અધ્યયન માટે તેનો ઉપયોગ કરી શકે. અને સાથે સાથે તેનો દેખાવ અને તેનું આકર્ષણ, એટલે કે બિલ્ડિંગનો દેખાવ અને એનું ઘડતર અને એનું ચણતર પણ આકર્ષિત હોવું જોઈએ, જેથી બાળકોને શાળાની અંદર રહેવું, ઉઠવું, બેસવું અને ભણવું એ ખૂબ હોમલી લાગે. એમને એવું લાગે કે મારું એક ઘર છોડીને બીજા ઘરમાં આવ્યો છું અને અહીંયા મને ભણવાની મારા સહઅધ્યાયી સાથે, મારા શિક્ષક સાથે, મારા આચાર્ય સાથે મને ખૂબ ગમે છે. તો બાળકોને શાળા બિલ્ડિંગની એક જે પ્રાઇમરી ઇમ્પેક્ટ છે, જેને કહેવાય કે પહેલો દેખાવ, પહેલું આકર્ષણ અને ત્યાં આવવાનું મન થવું, એ જે એક ઇમેજ બાળકોના મન મગજ ઉપર પડે છે, તે રીતે તેનું નિર્માણ બાળકોના અંદર થવું જોઈએ. જેમાં પ્રાઇમરી કક્ષાએ રંગબેરંગી વાતાવરણ, એટલે કે દિવાલો, બિલ્ડિંગ અને તેની અંદર રંગોની પસંદગી પણ ખૂબ જ મહત્ત્વની રાખે છે. કે એના ખૂણે ખૂણે આપણે વાત અગાઉ કરી હતી અને આગળ પણ કરવાના છે કે તેની દિવાલો, તેના પ્રાંગણની અંદર કેવા આપણે દરેકે દરેક વિષયને સાંકળી અને તેના માઇલસ્ટોન્સ મૂકી શકીએ છીએ, જેથી બાળકો પોતાના અનૌપચારિક સમયની અંદર પણ એ શીખી શકે છે. બીજી વસ્તુ છે તેના આકારની. તો ત્યાં આવો એક વાતનો પ્રશ્ન પણ હંમેશા પૂછાય છે અને શાળા બિલ્ડિંગ વિશે જ્યારે પ્રશ્ન પૂછાય, તેના નિર્માણ વિશે ત્યારે પણ પૂછાય છે કે તેનો આકાર કેવો હોવો જોઈએ. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આલ્ફાબેટ્સમાં ટી, ઈ, એલ, એચ અને યુ પ્રકારનો આકાર એનો હોવો જોઈએ. કે બિલ્ડિંગ જ્યારે ઊભી હોય તો એનો આકાર આ આલ્ફાબેટ પ્રમાણે હોય તો એ ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે ત્યાં તમારે જોવું નથી પડતું કે હવા, પ્રકાશ અને ઉજાસ ક્યાંથી આવશે. સ્વચ્છતા અને બાળકોની સિક્યોરિટી, તેના દાદરા ચડવા ઉતરવું તથા તેના આસપાસનું વાતાવરણ અને તેના આસપાસના વાતાવરણની સાથે સમાજ અને જે અન્ય બહારનું વાતાવરણ છે કઈ રીતે કનેક્ટ થઈ શકે, એ બધી જ બાબતો આ આકાર સાથે જોડાયેલી હોય છે. એટલે એ જે એન્જિનિયર હોય છે અથવા તો જે એક્સપર્ટ હોય છે કે જે આ બાંધકામનું કાર્ય કરતો હોય છે, તેને આ વસ્તુનો ખ્યાલ તે શાળા વિદ્વાનો તરફથી ખાસ મળવો જોઈએ. અને નીચા આપણને પણ આ વ્યવસાયની અંદર આપણે જવાના છે, માટે આપણે પાસે પણ એની જાણકારી હોવી જોઈએ. બિલ્ડિંગમાં અધ્યયન સામગ્રીનું ચિત્રણ. તો અગાઉ આપણે વાત કરી હતી શાળા બિલ્ડિંગની અંદર એનો ઉપયોગ કરી તેનું કઈ રીતે આપણે બાળકોને સરસ મજાનું સતત અધ્યયનમાં તેનો રોલ અને તેનો ભાગ કેવો હોઈ શકે. તો એ જ બાબતની ચર્ચા અહીંયા કરવામાં આવી છે કે કોઈ પણ રાજ્યની પસંદ કરેલ પ્રાથમિક શાળાઓની અંદર અત્યારે બાલા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બાલા પ્રોજેક્ટ એટલે બિલ્ડિંગ એઝ અ લર્નિંગ એડ. બિલ્ડિંગ જે છે શાળાની, તેને એક અધ્યયનનું સાધન અથવા તો ટીચિંગ એડ તરીકે એ લોકોએ ક્રિએટ કરવું જોઈએ. જેમાં આગળ આપણે વાત કરી કે દરેક વિષય, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, ભાષાઓ, ગણિત, વિજ્ઞાન, આ બધા જ વિષયોનો ઉપયોગ કરી જ્યાં જે જગ્યાએ તમે તેના અભ્યાસક્રમની બાબતોને એક શાળા બિલ્ડિંગની અંદર તમે સરસ રીતે એને રિપ્રેઝન્ટ કરી શકો, તો બાળક એન્ટર થાય એટલે કે શાળાની અંદર આવે ત્યારથી લઈને ઘરે જાય ત્યાં સુધી તેની સતત અધ્યયન પ્રક્રિયા અનૌપચારિક રીતે પણ ચાલુ હોય છે, જેમાં શિક્ષકે પણ ઘણા ઓછા એફર્ટ્સ નાખવા પડે છે. આચાર્યોએ પણ વારંવાર શિસ્તની વ્યાખ્યા, અનુશાસન આદિ વસ્તુઓને વારંવાર કહેવું નથી પડતું અને બાળક કુદરતી રીતે, નેચરલી પોતાના શાળા બિલ્ડિંગની અંદરથી વસ્તુને સતત ગ્રહણ કરતો રહે છે. માટે તેનું જે એક નેચરલ પ્રોસેસ છે અધ્યયનની, સહજ અધ્યયનની, એ અહીંયા પરિપૂર્ણ થાય છે. અને ગમે તે પરિસ્થિતિમાં બાળક નાસ્તો કરતો હોય, કોઈ જગ્યાએ રમત રમતો હોય, પ્રેક્ટિસ કરતો હોય કે વાંચન કરતો હોય, તો તેની આસપાસ બિલ્ડિંગની નિર્માણ જ એવું હોય કે એમાંથી પણ વિદ્યાર્થી સતત પોતાની માહિતી, અભ્યાસક્રમનું અધ્યયન, સ્વઅધ્યયન કરતો રહે. વર્ગખંડની બહારની દિવાલો, વર્ગખંડની અંદરની દિવાલો, તેની પેસેજ, બિલ્ડિંગ જ્યાં સેનિટેશન છે, ઇવન ત્યાં પાણીની ટાંકી છે,
સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનો પ્રાર્થના હોલ છે ત્યાં, સ્ટેજ છે ત્યાં, એન્ટ્રન્સ ગેટ છે ત્યાં, તમે ઘણી બધી બાબતોને ત્યાં એક માઇલસ્ટોન અને ચિત્ર સ્વરૂપે સરસ મજાના પોસ્ટર, ચિત્ર, ભીંત ચિત્રો દ્વારા એક સરસ મજાના સ્લોગન સાથે તમે ઈચ્છો એ વસ્તુ બાળકોને સતત એના શાલેય શિક્ષણ દ્વારા એને શીખવાડી શકો છો. અને એની અંદર આ બાલા પ્રોજેક્ટ અંતર્ગત ઘણી બધી પ્રાથમિક શાળાઓ આ રીતે અપગ્રેડ થયેલી છે. તમે ઇન્ટરનેટ ઉપર કે ગૂગલ ઉપર સર્ચ કરો તો આઈડિયલ સ્કૂલ બિલ્ડિંગ એવું જો તમે સર્ચ કરો તો પણ તમને ઘણા બધા ઉદાહરણો એમાંથી પ્રાપ્ત થઈ શકે છે, જેની અંદર આ બધી જ બાબતોને આવરી લેવામાં આવેલી છે. માટે બાળકો શિક્ષકની ગેરહાજરીની અંદર પણ આવી શાળા બિલ્ડિંગની સ્પેસનો ઉપયોગ કરી પોતાનું સ્વધ્યાન કરી શકે છે. તો આ લેક્ચરની અંદર આપણે જોયું કે શાળા બિલ્ડિંગનું નિર્માણ, તેની સ્થળની પસંદગી, તેનું સાથે સાથે તે અધ્યયન સામગ્રીનું, તેની અંદર ચિત્ર, એ ચર્ચાઓની એ વસ્તુની આપણે આજે અહીંયા ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવો ટૉપિક લઈશું. ત્યાં સુધી આપણે શાળાની બિલ્ડિંગ હોય કે વર્ગખંડ હોય કે અધ્યયનના સાધન તરીકે તે આપણને કઈ રીતે ઉપયોગી નીવડે છે, પ્રયોગશાળા, પુસ્તકાલય, શાળાની બહારની જગ્યા, શાળા બિલ્ડિંગ, એ દરેક વસ્તુની ચર્ચા આપણે અધ્યયનના સાધન તરીકે કરી. હવે આપણે એક નવો ટૉપિક લઈશું જે છે વર્ગખંડ આંતરક્રિયા, જેની આગામી લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આપણે અત્યાર સુધી જે કંઈ પણ અધ્યયન કર્યું છે એ સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આવરી લેવામાં આવ્યું છે. તમારી પ્રગતિ ચકાસો એવા બોક્સ આપેલા છે, એના પ્રશ્નોને પણ તમારે લખી અને તેને સરસ રીતે તમારા નોટની અંદર તેને ઉત્તર લખી અને લખવાના રહેશે. અને જો કંઈ પણ તમને તકલીફ પડે તો તમે મને પ્રશ્ન કરી શકો છો. જો તમે લખશો નહીં, અધ્યયન નહીં કરો, વાંચશો નહીં તો તમને કોન્ફિડન્સ નહીં આવે. અને આ પ્રક્રિયા તો ચાલવાની જ છે અધ્યયનની, પણ તમે કેટલું શીખ્યા એ તમે આ રીતે પ્રશ્નના જવાબ લખશો રીતસરના, તો જ તમને ખ્યાલ આવશે. તો આપ વાંચન પણ કરતા રહેશો અને પ્રશ્નોના ઉત્તર લખતા રહેશો. નમસ્કાર.